દર્શક મિત્રો, વડોદરા શહેરના કલાદર્શન 4 રસ્તા વિસ્તારમાં રહેતા અને જ્યોતિષનું કામ કરતા યોગેશભાઈ પંડ્યાના સંપર્કમાં 2 મહિના પહેલા એક વાત આવી। ભાવનગરના વળાવડ ગામના વિજયસિંહ ગોહિલ પાસે એક એવો કાળો સુલેમાની પથ્થર છે જેને જે વ્યક્તિ પોતાની પાસે રાખે તેને દુનિયાનો કોઈ હથિયાર, ચાકુ કે તલવાર ઈજા પહોંચાડી શકતી નથી। આજના વિજ્ઞાનના યુગમાં આ વાત ગળે ઉતરી એવી નથી, પણ ઠગો પાસે લોકોને ફસાવવાની પૂરી તૈયારી હતી। વાત આગળ વધી અને વિજયસિંહ તેની આખી ટોળકી, જેમાં મહેબૂબ અને અકરમ પણ સામેલ હતા, અને વડોદરાની એક હોટેલમાં યોગેશભાઈને મળવા આવ્યા। પોતાની જાળ વધારે મજબૂત કરવા માટે વિજયસિંહે પહેલા એક વિડીયો મોકલ્યો, જેમાં પથ્થર હાથમાં રાખ્યા બાદ બ્લેડ મારવા છતાંય લોહી નીકળતું નથી। વાત એટલેથી જ ન અટકી, હોટેલના રૂમમાં અને જ્યોતિષના ઘરે જઈને પણ ઠગોએ લાઈવ ડેમો આપ્યો। એક બેગમાંથી ચમકતો કાળો પથ્થર કાઢવામાં આવ્યો। એક માણસના હાથમાં એ પથ્થર પકડાવી તેના પર ચાકુ અને કાતર વડે ઘા મારવામાં આવ્યા, અને એવું નાટક રચાયો કે જાણે શરીર પર એક ઉઝરડો પણ નથી પડ્યો। આ ચમત્કાર બતાવીએ ઠગોએ પથ્થરની કિંમત આંકી ₹20 કરોડ। જ્યોતિષ યોગેશભાઈને આ બધી જાળમાં કંઈ ગરબડ લાગી ત્યારે ત્રીજી વાર ડેમો જોવાની વાત આવી ત્યારે ઠગોએ શરત મૂકી કે પહેલા રૂપિયા બતાવો, પછી જ આગળ વાત થશે। આ શરત સાંભળતાની સાથે જ યોગેશભાઈને પાકી શંકા ગઈ કે આ કોઈ ચમત્કાર નથી, પણ ₹20 કરોડ પડાવવાનું એક મોટું કાવતરું છે। તેમણે પથ્થર ખરીદવાની ચોખ્ખી ના પાડી દીધી। હવે ઠગ ટોળકી અકળાઈ ગઈ અને 20 કરોડનો આસામી હાથમાંથી જતો જોઈએ તો તેમણે પોતાને અસલી રંગ બતાવ્યો। તેમણે જ્યોતિષીને ધમકાવવાનું શરૂ કર્યું, એમ છેક ભાવનગરથી અહીં સુધી આવ્યા છે, અમારો સમય બગડ્યો છે, જે જોવા માંગતા હતા તો અત્યારે ને અત્યારે ₹50,000 આપો, નહીં તો અહીંથી જીવતા બહાર નહીં જવા દે। યોગેશભાઈ ડર્યા વગર સમજદારી વાપરી તેમણે ઠગોને શાંત પાડતા કહ્યું કે મારી પાસે અત્યારે રોકડ નથી, હું અને મારો મિત્ર બહાર એટીએમમાંથી રૂપિયા લઈને આવીએ છીએ। ઠગો રાજી થઈ ગયા કે ચલો 20 કરોડ નહીં તો 50,000 તો મળ્યા, પણ યોગેશભાઈ એટીએમના જવાને બદલે સીધા પહોંચ્યા કપુરાઈ પોલીસ સ્ટેશને। તેમણે પોલીસને આંખે આપવીથી સંભળાવી। કપુરાઈ પોલીસે વિલંબ કર્યા વગર જાળ બિછાવી અને હોટલ પર ત્રાટકીને વિજયસિંહ ગોહિલ, મહેબૂબ અને અકરમને એ ચમત્કારી પથ્થર, ચાકુ અને કાતર સાથે રંગે હાથે ઝડપ્યા। આ વાર્તા આપણને શીખવે છે કે રાતોરાત અમીર બનવાની લાલચ કે અંધશ્રદ્ધામાં આવીને લોકો આવા બેજા બાજુનો શિકાર બને છે। કોઈ પથ્થર કે તાંત્રિક વિધિ લોહી નીકળતું અટકાવી શકતી નથી, અને જો કોઈ આવો દાવો કરે તો તે ચમત્કાર નહીં પણ માત્ર નજરબંધી કે હાથ ચાલાકી એટલે કે એક ટ્રીક હોય છે। ગઈકાલે કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે ફરિયાદી છે એમનો આરોપી દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો। તેમને એવું કહેવામાં આવ્યું કે એક સુલેમાની પથ્થર છે કાળા કલરનો, જો એને પોતાની પાસે રાખવામાં આવે તો કોઈ પણ હથિયારથી એને ઈજા પહોંચાડી શકાય નહીં, અને એ રીતની એની પાવર જેની તાકાત છે એવું સમજાવવામાં આવ્યું। અને ત્યારબાદ ફરિયાદી આરોપીને મળવા માટે બોલાવ્યા તો કપુરાઈ ચોકડી પાસે આરોપી એક કાળા કલરનો પથ્થર લઈને આવે છે। એ પથ્થરની જે ખાસિયત છે ખાસિયત વિશે જણાવે છે, પરંતુ કોઈ કારણસર ફરિયાદીને ડાઉટ પડતા ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે। એ પથ્થરની કિંમત ₹20 કરોડ તે આરોપી દ્વારા બતાવવામાં આવે છે। જે આરોપી છે વિજય ગોહિલ, મહેબૂબ અને અકરમ, આ 3 આરોપી ભાવનગરથી એમની પાસે આવ્યા હોય છે। જ્યારે ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે ત્યારે એ લોકો એમની પાસેથી ₹50,000 માંગણી કરે છે કે અમે આટલે દૂરથી આવ્યા છે, અમે ₹50,000 આપી દો તો અમે અહીંયાથી જતા રહીએ। અને એ બાબતની જે માથાકૂટ ચાલતી હોય છે એટલે ફરિયાદી પોલીસ સ્ટેશન આવે છે, અને પોલીસ જ્યારે તમામ તપાસ કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ રીતે ખોટી વસ્તુ વેચીને ઠગાઈ કરવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને 3 આરોપીની ધરપકડ આ અંતર્ગત કરવામાં આવી છે। આરોપી કપુરાઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે એક હોટેલ છે ત્યાંથી ઝડપાયા છે। તેઓ મૂળ ભાવનગર સાઈડના છે। યોગેશ પંડ્યા જે છે એ ફરિયાદી છે। તેમને એવું કહેવામાં આવ્યું હતું કે આ 3 વ્યક્તિઓ પાસે એવો સુલેમાની પથ્થર છે, એટલે તપાસ માટે તેમણે બોલાવ્યા હતા ખરીદવાનું નામ આપીને, અને જ્યારે બોલાવ્યા ત્યારે ખબર પડી કે આવો કોઈ ફેક પથ્થર છે ને આવી કોઈ હકીકત છે નહીં, એટલે અમે તરત જ પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તે બાબતે અત્યારે ડિટેલમાં તપાસ ચાલુ છે। જસ્ટ ગઈકાલે તો ફરિયાદ દાખલ થઈ છે, આરોપીની અટક કરી છે અને આરોપીની પૂછપરછ ને બધું ધ્યાનમાં અત્યારે હાલમાં ચાલુ છે। આ સિવાય એમના વિરુદ્ધ કોઈ ગુના છે કે નહીં તે બાબતે પણ તપાસ કરી રહ્યા છે।